All right. So problem B, CodeChef starters 168. પ્રોબ્લેમ બી છે. સો પ્રોબ્લેમ બી એવું કહે છે કે આપણી જોડે n સ્ટુડન્ટ્સ છે અને દરેક સ્ટુડન્ટનો જે માર્ક્સ છે, અચીવમેન્ટ સ્કોર, માર્ક્સ સમજી લો આને, એ કેટલો છે a of i, અને a of i નામનો એરે આપ્યો છે. અને આપણે શું ફાઇન્ડ કરવું છે કે આ જે સ્ટુડન્ટ છે એનો જે માર્ક્સ છે એ એના પહેલાવાળા સ્ટુડન્ટ કરતાં વધારે હોવો જોઈએ, ગ્રેટર દેન. તો આપણે ફાઇન્ડ કરવું છે કે હેપી છે કે નહીં. સો ક્વેશ્ચન અહીંયાથી સમજી લો, એક્ઝામ્પલથી તમને ખ્યાલ આવી જશે. 3 1 2 4 5 3 1 2 4 5. આપણી જોડે 5 સ્ટુડન્ટ છે, એની વેલ્યુ 5 છે, તો 5 સ્ટુડન્ટ છે આપણી જોડે. હવે આપણે એ ફાઇન્ડ કરવું છે કે માન લો હું આ સ્ટુડન્ટ કહું, તો આ જે સ્ટુડન્ટ છે એની વેલ્યુ આ બધા સ્ટુડન્ટ કરતાં વધારે હોવી જોઈએ. આ સ્ટુડન્ટની જે વેલ્યુ છે એ આ બધા સ્ટુડન્ટ કરતાં વધારે હોવી જોઈએ. અને આની વેલ્યુ આ બધા કરતાં વધારે નથી, બીકોઝ 3 ઇઝ ગ્રેટર દેન 2. તો આનો આન્સર શું આવશે? 0. મતલબ અગર હેપી હશે તો 1 પ્રિન્ટ કરશું અને હેપી નહીં હોય તો 0. હેપી ક્યારે હશે? જ્યારે એની વેલ્યુ વધારે હોય, રાઈટ? તો આ હેપી નથી. આ વાળો પણ હેપી નથી, બીકોઝ આની આગળ એક 3 છે, રાઈટ? અને 1 3 કરતાં નાનો છે, રાઈટ? આ સ્ટુડન્ટ હેપી છે, બીકોઝ આની આગળ તો કોઈ નથી, તો આ તો હેપી રહેવાનો જ છે, રાઈટ? દેન 4. 4 જે છે આ ત્રણેય કરતાં વધારે મોટો છે, તો આ બી હેપી છે. અને 5 બી આ બધા કરતાં મોટો છે, તો આ કેવો છે? હેપી છે. તો અહીંયા શું આવી જશે? 1. કુલ. ઓકે. તો બે અપ્રોચ છે આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે. સૌથી પહેલી અપ્રોચ છે બ્રુટ ફોર્સ, અને સેકન્ડ અપ્રોચ છે ઓપ્ટિમલ અપ્રોચ. જે બ્રુટ ફોર્સ અપ્રોચ છે ટાઈમ કોમ્પ્લેક્સિટી ઓફ n સ્ક્વેરમાં ચાલશે, અને ઓપ્ટિમલ અપ્રોચ જે છે O of n માં ચાલશે, રાઈટ? તો આપણે બંને અપ્રોચ ડિસ્કસ કરશું. સો O of n સ્ક્વેર વાળી અપ્રોચ શું કહે છે કે જે ક્વેશ્ચનમાં આપ્યું છે સેમ ટુ સેમ લોજિક આપણે કોડમાં ઇમ્પ્લિમેન્ટ કરશું, રાઈટ? સો ક્વેશ્ચનનું લોજિક શું છે કે ભાઈ 3 1 2 4 5 ત્રણ આવો એરે છે આપણી જોડે, રાઈટ? ઇન્ડેક્સિંગ 0 1 2 3 4 આવી ઇન્ડેક્સિંગ છે. સો કોઈ બી સ્ટુડન્ટ છે, કોઈ ith સ્ટુડન્ટ હોય, તો આપણે એને ક્યાં ચેક કરશું? આની આ રેન્જમાં ચેક કરશું. ક્યાંથી? 0 થી લઈને i સુધીમાં ચેક કરશું આપણે. અગર કોઈ બી વેલ્યુ ગ્રેટર હોય, કોઈ બી વેલ્યુ ગ્રેટર હોય a of i કરતાં, તો એ શું હશે? નોટ હેપી, રાઈટ? લોજિક ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ બી સ્ટુડન્ટ છે, આ વાળો કોઈ બી રેન્ડમ સ્ટુડન્ટ છે, તો એને આપણે કયા રેન્જમાં ચેક કરશું? 0 થી લઈને i સુધીમાં. અને 0 થી લઈને i સુધીમાં અગર કોઈ બી વેલ્યુ મોટી હોય a of i કરતાં, કે ભાઈ કોઈ બી વેલ્યુ 2 કરતાં મોટી હોય, તો એ સ્ટુડન્ટ હેપી નહીં હોય ને. તો અહીંયા શું પ્રિન્ટ કરશું આપણે? 0. ગોટ ઇટ? તો શું બે લૂપ લાગશે આવા કેસીસમાં? કે ભાઈ જ્યારે બી 0 ટુ i ની લૂપ હોય તો બે લૂપ લાગશે. એક i ની લૂપ લાગશે 0 થી n, અને એક j ની લૂપ લાગશે 0 થી i, રાઈટ? શું ચેક કરીએ છીએ કે અગર a of j અગર ગ્રેટર દેન હોય, ગ્રેટર દેન ઇક્વલ ટુ હોય a of i કરતાં, કે કોઈ બી વેલ્યુ ગ્રેટર દેન હોય કાં તો ઇક્વલ હોય, તો પછી આપણે શું કરી દઈશું? બ્રેક. અને ફ્લેગને શું કરી દઈશું? 1. રાઈટ? ઇનિશિયલી જે ફ્લેગ છે એ શું છે? 0. કાં તો ઊંધું રાખી શકો, ફ્લેગને 1 રાખો, અહીંયા 0 કરી દો, કંઈ બી રાખી શકો. ફ્લેગનું લોજિક શું કહે કે ભાઈ ફ્લેગને તમે એક સ્વિચ તરીકે સમજી લો. લાઇટની સ્વિચ હોય, ચાલુ બંધ કરવાની સ્વિચ હોય લાઇટની. તો ઇનિશિયલી સ્વિચ કેવી છે? ચાલુ છે. 1 એટલે ઓન છે અને 0 એટલે ઓફ છે. તો ઇનિશિયલી મેં સ્વિચ ચાલુ રાખી, અને અગર કોઈ બી વેલ્યુ a of i કરતાં મોટી હોય, ગ્રેટર દેન હોય, તો મેં સ્વિચને બંધ કરી દીધી અને બ્રેક કરી દીધું, રાઈટ? તો કેવી રીતે લૂપ ચાલશે કે ભાઈ માન લો આ છે 3 1 2 4 5. i માન લો અહીંયા આવ્યો. i કયા ઇન્ડેક્સ પર આવ્યો? આ વાળા ઇન્ડેક્સ પર, સેકન્ડ ઇન્ડેક્સ પર. સો i અહીંયા છે. તો j ની લૂપ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરી છે? અહીંયા આ વાળી રેન્જમાં j ની લૂપ ચાલશે, કે ભાઈ j પહેલા 0 થયો, અને a of j ગ્રેટર દેન ઇક્વલ ટુ a of i છે. મતલબ 3 જે છે એ ગ્રેટર દેન ઇક્વલ ટુ 2 છે. તો આવા કેસીસમાં મેં સ્વિચને શું કરી દીધી? બંધ કરી દીધી. કહેવાનો મતલબ કે આ 2 હેપી નહીં હોય, રાઈટ? 0 એટલે બંધ, એટલે હેપી નથી. ઇનિશિયલી 2 કેવો હતો? હેપી હતો, 1 હતો. હવે કેવો છે? હેપી નથી. ઓકે. અને પછી હેપી નથી, માન લો 3 થી હેપી નથી, તો પછી શું કરી દઈશું આપણે? બ્રેક. કેમ કે 1 થી ચેક કરવાની જરૂર નથી, બીકોઝ 3 ઓલરેડી 2 કરતાં ગ્રેટર છે, તો આગળ ચેક કરવાનો મતલબ નથી, રાઈટ? સિમ્પલ લોજિક. સો બે લૂપનું લોજિક છે, i ની લૂપનું અને j ની લૂપનું. અને ધેન માની લો હજુ એક એક્ઝામ્પલ એવું હોય તો માન લો i અહીંયા આવ્યો, માન લો i અહીંયા આવ્યો, i થર્ડ ઇન્ડેક્સ પર, તો આપણે j ની લૂપ ક્યાં ચલાવશું? આટલા રેન્જમાં, 0 થી લઈને 2 સુધીમાં.
અને 4 થી અગર કોઈ બી મોટું દેખાઈ ગયું આપણને આ વાળી રેન્જમાં, તો આપણે ફ્લેગને શું કરી દઈશું? 0 કરી દઈશું કે ભાઈ હેપી નથી આવતી એ. ડન. પણ હવે તો આ બધામાંથી તો કોઈ 4 થી મોટું છે જ નહીં, તો હેપી છે, તો સ્વિચ ચાલુ જ રહેશે. તો આનો આન્સર શું આવશે? 1 આવશે. ગોટ ઇટ? તો કોડ કરીએ. સો સી પ્લસ પ્લસનો કોડ પહેલા કરશું. સો એરેન ઇનપુટ લેવાનું છે. સો ઇન્ટ એન સી એન ઇનપુટ ફોર્મેટ વાંચી લો તમે. ફર્સ્ટ લાઈન ઓફ પહેલા ટેસ્ટ કેસનો ઇનપુટ છે, તો ટેસ્ટ કેસ. દેન ફર્સ્ટ લાઈન ઓફ ઇનપુટ ઇઝ એન નંબર ઓફ સ્ટુડન્ટ્સ અને દેન એરે છે. રાઈટ. તો હું એરે નહીં બનાવતો, હું વેક્ટર બનાવું છું. એરે બનાવી શકો. અને પછી એરેને ઇનપુટ લઈશું આપણે. એન આઈ પ્લસ પ્લસ સી ઇન એ ઓફ આઈ. ડન. એરે ઇનપુટ થઈ ગયું. હવે આપણે શું કરશું કે ફોરની લૂપ ચલાવીએ આપણે 0 થી લઈને n સુધીની. આઈ પ્લસ પ્લસ અને કંઈક થઈ ગયું. ઓલરાઈટ. ઇનિશિયલી મેં ફ્લેગને કેવો રાખ્યો છે? હેપી. પછી મેં જેની લૂપ ચલાવી 0 થી લઈને આઈ સુધીની. જે પ્લસ પ્લસ જે પ્લસ પ્લસ. અગર એ ઓફ જે સોરી ગ્રેટર દેન ઇક્વલ ટુ એ ઓફ આઈ અગર હોય, કોઈ બી જે વાળી વેલ્યુ આઈ કરતા મોટી છે કાં તો ઇક્વલ છે, રાઈટ. આપણે સ્ટ્રિક્ટલી ગ્રેટર કીધું છે અહીંયા. તો પછી મેં હેપીને શું કરી દીધું? હેપી નથી આવે અને બ્રેક કરી દીધું. ડન. અને હેપીને જ પ્રિન્ટ કરી શકો ફ્લેગને. રાઈટ. આઉટપુટ ફોર્મેટ જોઈ લો એકવાર. સળંગ જ પ્રિન્ટ કરવા છે, સ્પેસ હોવી જોઈએ બધાની વચ્ચે, તો અહીંયા મેં સ્પેસ લગાવી દીધી. ડન. હવે આ લૂપ પતી ગઈ, એની પછી એન્ડલ લખવું પડશે. સેવટ એન્ડલ, બીકોઝ એક ટેસ્ટ કેસ પતી જાય પછી સેકન્ડ ટેસ્ટ કેસ એની નીચે આવવો જોઈએ, તો એ અલગથી આપણે એન્ડલમાં કરશું. રાઈટ. રન ધીસ. રાઈટ. સેમ આઉટપુટ જોઈ લો એકવાર. 1 0 0 1 1 1 1 1 1. ડન. સબમિટ ધીસ. રાઈટ. સો કરેક્ટ આન્સર. નાઉ જાવા કોડ કરીએ એનો. સેમ લોજિક. પહેલા ટેસ્ટ કેસને ઇનપુટ લેવાનું છે. સ્કેનર એસસી ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન nt equal to ac dot nextInt while t minus minus not equal to 0. સૌથી પહેલા n ને ઇનપુટ લેશું. સો int n equal to ac dot nextInt એરે ને ઇનપુટ લેવાનું છે. ધેટ્સ વાય. એક આપણે એક એરે બનાવ્યો. કેટલી સાઇઝનો? n સાઇઝનો. ડન. દેન સેમ લોજિક લૂપ લગાવશું આપણે. ઇનિશિયલી ફ્લેગ કેવો છે? 1 છે, મતલબ હેપી છે. પછી મેં લૂપ લગાવી જેની 0 થી લઈને i સુધીની, કે અગર કોઈ બી વેલ્યુ એ ઓફ જે અગર ગ્રેટર દેન ઇક્વલ ટુ એ ઓફ આઈ કરતા, તો હેપી નથી આવે અને બ્રેક કરી દેશું. ડન. અને પછી લૂપ પતી જાય જેની લૂપ, પછી આપણે એસ આઉટ કોને કરશું? ફ્લેગને. રાઈટ. નોર્મલ એસ આઉટ. સો નોર્મલ એસ આઉટ કર્યું. ધ્યાન રાખવાનું આ જે છે બધા એ સળંગ પ્રિન્ટ થાય છે ને, તો આપણે પ્રિન્ટ એલન નહીં લખ્યું, નોર્મલ પ્રિન્ટ લખ્યું. અને આ સ્પેસ કેમ લખી? બીકોઝ આ બધાની વચ્ચે સ્પેસ છે. રાઈટ. અને સેમ લોજિક કે અગર ટેસ્ટ કેસ પતી જાય તો આપણે આ જે લૂપ છે એ પતી ગઈ છે 0 વાળી, તો આપણે અલગથી આપણે એસ આઉટ કરી દઈશું. રાઈટ. આ એસ આઉટ એની માટે છે કે ભાઈ આ ટેસ્ટ કેસ પતી ગયો ફર્સ્ટ ટેસ્ટ કેસ, તો સેકન્ડ ટેસ્ટ કેસ એની નીચે આવવો જોઈએ, તો એલએન આની માટે છે. રાઈટ. સો રન ધીસ. રાઈટ. આઉટપુટ એકવાર ચેક કરી લો. ખોટું આવે છે આઉટપુટ. સો લેટ્સ ચેક કેમ ખોટું આવે છે. 0 થી લઈને આઈ અગર કોઈ બી વેલ્યુ મોટી હોય. અચ્છા, એરેને ઇનપુટ નહીં લીધું, સોરી. તો એરેને ઇનપુટ લઈશું આપણે. i0 im i plus plus a of i equal to ac dot next, right? Sorry for that. એરેને ઇનપુટ લેવાનું રહી ગયું. રાઈટ. ચેક ધીસ. સેમ છે. સબમિટ. સેમ્પલ આઉટપુટ જોતા રહેવાનું. ડન. કરેક્ટ આન્સર. લોજિક ખ્યાલ આવ્યો શું કર્યું આપણે? કે ભાઈ હજુ એકવાર એક્સપ્લેન કરી લઉં હું. કે કોઈ બી વેલ્યુ છે, માન લો આ વેલ્યુ છે, તો આની આ વાળી રેન્જમાં કોઈ એનાથી મોટું છે કે નહીં? આપણે એ જ જોઈએ છે ને કે આ જે 4 છે એનાથી આ બધા નાના હોવા જોઈએ. તો અગર આનાથી કોઈ મોટું હશે તો હેપી નહીં હોય ને, નોટ હેપી. કે આનાથી કોઈ મોટું હશે તો માન લો અહીંયા 10 હોત તો 4 હેપી થોડી હોત. રાઈટ. તો આપણે એ ચેક કર્યું કે અગર એ ઓફ જે અગર એ ઓફ આઈ કરતા મોટું હોય તો નોટ હેપી.
लॉजिक क्लियर? टाइम कॉम्प्लेक्सिटी કેટલી આની O of n સ્ક્વેર એટલે બીકોઝ બે લૂપ લગાવ્યા છે આપણે i અને j ની, રાઈટ? ચેક કરી શકો, એક i ની લૂપ છે, એક j ની લૂપ છે. નાઉ O of n સ્ક્વેર આમાં કેમ ચાલ્યું? નોર્મલી ના ચાલવું જોઈએ, બટ ધ્યાનથી જોશો તમે કન્સ્ટ્રેન્ટ્સ, તો ક્વેશ્ચનના કન્સ્ટ્રેન્ટ્સ બહુ નાના છે. ટેસ્ટ કેસ ખાલી 4 × 10⁵ છે, એ તો ચલો છોડો. n ની વેલ્યુ બહુ નાની છે, 10 જ છે, એટલે નંબર ઓફ સ્ટુડન્ટ્સ મેક્સિમમ 10 જ હોઈ શકે છે. તો એકચ્યુઅલી આ જે લૂપ છે ને, O of n સ્ક્વેર ઇક્વલ ટુ O of 10 સ્ક્વેર એવું લખી શકીએ. n ની વેલ્યુ મેક્સિમમ કેટલી હશે? 10. તો આ લૂપ મેક્સ ટુ મેક્સ કેટલી ચાલશે? O of 100. આ મેક્સ છે, રાઈટ? તો આ તો ચાલી જ જવાનું છે. ડન. સો O of n સ્ક્વેર વાળું સોલ્યુશન આપણે કર્યું બ્રૂટ ફોર્સ. ના હવે આપણે ડિસ્કસ કરશું ઓપ્ટિમલ સોલ્યુશન. ઓકે, સો ઓપ્ટિમલ સોલ્યુશન શું કહે કે કોઈ બી નંબર છે, માન લો આ જે નંબર છે એ આ બધા કરતા મોટો ક્યારે હશે? જ્યારે આનું જે મેક્સિમમ હશે, આ જે રેન્જ છે એનું મેક્સિમમ વેલ્યુ આની કરતા નાની હોવી જોઈએ, એવું કહી શકું હું? આ જે રેન્જ છે, આ વાળી રેન્જ, એમાં મેક્સિમમ વેલ્યુ કેટલી? 3. ધીસ વન. તો સૌથી મોટી વેલ્યુ કઈ આ રેન્જમાં? 3. તો જ્યારે 3 4 કરતા નાનો હશે ત્યારે જ હેપી હશે ને 4. બીજું એક્ઝામ્પલ લો, માની લો આ જે છે 2, રાઈટ? 2 પર છીએ આપણે. તો આ રેન્જમાં આ જે રેન્જ છે એમાં મેક્સિમમ વેલ્યુ કઈ? 3. તો 2 3 કરતા નાનો છે ને, તો આ હેપી થોડી હશે, રાઈટ? કે ભાઈ બાકી બધા વેલ્યુ ચેક કરવાની જરૂર જ નથી, આપણે ખાલી મેક્સિમમને ચેક કરો કે આ રેન્જમાં મેક્સિમમ કોણ છે. તો મેં શું કર્યું, મેં એક વેરિયેબલ લીધો મેક્સી નામનો, રાઈટ? આ સ્ટેન્ડર્ડ અપ્રોચ છે, રાઈટ? ઇન્ટ્યુશનથી એટલું બધું ઇઝી ના આવે. મેં એક વેરિયેબલ લીધો મેક્સી નામનો. ઇનિશિયલી મેક્સીની વેલ્યુ છે -1, માન લો 0 લઈ લો, ચલો 0 છે મેક્સીની વેલ્યુ. મેં શું ચેક કર્યું કે 3 જે છે એની આગળવાળી તો કોઈ છે નહીં, તો મેં 3 ના મેક્સીથી કમ્પેર કર્યું કે અગર A of i મેક્સી કરતા ગ્રેટર હોય તો હેપી છે. વિચારો કે આ જે 2 છે એ આ વાળા કરતા આનો જે મેક્સિમમ હશે એનાથી વધારે હશે તો હેપી હશે 2. આ જે 4 છે એ આ વાળી રેન્જમાં મેક્સિમમ કરતા વધારે હશે તો હેપી હશે. કહી શકીએ આપણે 4 આ વાળી રેન્જનો મેક્સિમમ કોણ છે? 3. એની કરતા વધારે છે તો હેપી છે. તો બસ એ જ લખ્યું કે A of i ગ્રેટર ધેન મેક્સી હોય તો હેપી છે, અધરવાઇઝ હેપી નથી, રાઈટ? અને આ થઈ જાય પછી આપણે મેક્સીને અપડેટ કરી દેશું. મેક્સ ઇક્વલ ટુ મેક્સ ઓફ મેક્સિમમ A of i. મેક્સી અપડેટ થઈ ગયો. ધેટ્સ ઇટ, ડન. આટલો જ લોજિક છે, રાઈટ? કેવી રીતે કામ કરશે? પહેલા કોણ આવ્યું? 3. સો એની આગળ તો કોઈ છે નહીં, તો 3 તો 0 કરતા વધારે છે જ, તો આ તો હેપી જ રહેવાનો જ છે. હવે મેક્સીની વેલ્યુ કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. મેક્સી હવે 0 નથી, 3 છે. પછી આપણે 1 ને ચેક કર્યું કે ભાઈ આ રેન્જમાં મેક્સિમમ કોણ? તો કે 3. આ રેન્જમાં મેક્સિમમ કોણ? 3. તો આ તો હેપી નથી, તો આનો આન્સર શું આવશે? 0. હેપી નથી. ધેન પછી કોણ આવ્યું? 2. આ વાળી રેન્જમાં મેક્સિમમ કોણ? હજી 3 જ છે, રાઈટ? મેક્સિમમ હજી આપણે ચેન્જ નહીં કર્યો, 3 જ રહેશે. તો આ બી 3 કરતા નાનો છે, તો આ બી હેપી નથી. ધેન કોણ આવ્યું? 4. હવે આ વાળી રેન્જમાં મેક્સિમમ કોણ છે? 3 જ છે, તો 3 કરતા તો મોટો છે ને 4. તો આ કોણ? આ હેપી છે, રાઈટ? વન મોર. આ વાળી જે રેન્જ છે એમાં મેક્સિમમ કોણ? 4. મેક્સિમમ હવે મેક્સી ચેન્જ થઈ ગયું, તો 5 જે છે એ 4 કરતા ગ્રેટર છે, તો આ હેપી છે. ધેટ્સ ઇટ, ડન. સો 3 હેપી છે, 1 નથી, 2 બી નથી, 4 છે અને 5 છે. રાઈટ? લોજિક ક્લિયર હે કે ભાઈ જે કરંટ મેક્સિમમ છે એનાથી વધારે હોય તો હેપી છે અથવા હેપી નથી. હેપી હોય તો શું પ્રિન્ટ કરશું આપણે? 1. હેપી નહીં હોય તો શું પ્રિન્ટ કરશું આપણે? 0. સિમ્પલ એઝ ધેટ. ઓલરાઈટ, તો C++ કોડ કરીએ પહેલા આનો. તો સેમ લોજિક, ખાલી એક જ લૂપમાં થશે. એક વેરિયેબલ લીધો મેં મેક્સી નામનો, એક જ લૂપ લગાવી આપણે i++ કે અગર A of i મેક્સી કરતા ગ્રેટર છે તો હેપી છે, અધરવાઇઝ હેપી નથી. અગર હેપી હોય તો 1 પ્રિન્ટ કરી લો, હેપી ના હોય તો 0 પ્રિન્ટ કરી લો. ડન. રન ધીસ. રાઈટ, મેક્સીને અપડેટ બી કરશું. યસ, એ રહી ગયું. તો આ કરવાનું ભૂલતા નહીં. मैक्स इक्वल टू मैक्स ऑफ मैक्सिकोमा A of i. राइट, गलतियां होती रहती है, तो क्या करेंगे? ओके, 10011 एंड 1111 डन. आ गયું? सबमिट.
અરે નાउ લેટ્સ ડુ જાવા કોડ, સેમ લોજિક. આને હટાવી દઈએ, એક જ લૂપમાં થઈ જશે. i લેસ ધેન n, i પ્લસ પ્લસ. શું ચેક કરશું કે અગર a ઓફ i મેક્સી કરતા વધારે છે, મતલબ એ હેપી છે, તો આપણે એસ આઉટ શું કર્યું? 1. નોર્મલ એસ આઉટ ધ્યાન રાખવાનું. અને મેક્સી નામનો વેરિયેબલ છે, એની વેલ્યુ કેટલી છે? 0. તો અગર a ઓફ i મેક્સી કરતા ગ્રેટર છે તો હેપી છે, અધરવાઇઝ હેપી નથી. ડન. અને પછી મેક્સીને અપડેટ કરવાનું ભૂલતા નહીં. મેક્સ ઇક્વલ ટુ મેથ ઓફ મેક્સ એફ મેક્સિકોમાં a ઓફ i. રન ધીસ. રાઈટ, તો બહુ નાનો લોજિક છે આ ક્વેશ્ચનનો. ઠીક, આઉટપુટ ચેક કરી લો, સબમિટ. ઓલરાઈટ, કરેક્ટ આન્સર. સમજ પડી? તો આ જે અપ્રોચ છે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી કેટલી? O ઓફ n. O ઓફ n એટલા માટે બીકોઝ એક જ લૂપ લગાવીએ છીએ આપણે, અને એ મેક્સિમમ કેટલી વાર ચાલશે? n વાર. અને એકચ્યુઅલી આપણે એવું બી કહી શકીએ કે n ની મેક્સિમમ વેલ્યુ O ઓફ 10 હશે ને. n ની મેક્સિમમ વેલ્યુ 10 છે ક્વેશ્ચનમાં. તો O ઓફ 10 ઇઝ વેરી વેરી ક્લોઝ ટુ O ઓફ 1. તો એકચ્યુઅલી આપણો જે સોલ્યુશન છે બહુ ઓછા ટાઈમ કોમ્પ્લેક્સિટીમાં ચાલે છે. પણ એવું ના કહેવાય આપણને, આપણે O ઓફ n જ રાખીએ. રાઈટ, અગર મોટા કન્સ્ટ્રેન્ટ્સ હોત, માન લો n ની વેલ્યુ 10⁵ હોત, તો બ્રૂટ ફોર્સ ના ચાલી શકે. રાઈટ, બીકોઝ બ્રૂટ ફોર્સ n સ્ક્વેરમાં ચાલે છે, તો n સ્ક્વેર આવાળા કન્સ્ટ્રેન્ટમાં નહીં ચાલે. તો આવા કેસીસમાં તમારે ઓપ્ટિમલ શીખવો જ પડશે. ધેટ ઇઝ વાય ઓપ્ટિમલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હંમેશા એવું નહીં કે ભાઈ ક્વેશ્ચનમાં જે લખેલું છે એને આપણે કરી દઈએ, એનાથી મે બી સબમિટ થઈ જાય ક્વેશ્ચન, બટ નેક્સ્ટ ક્વેશ્ચન સબમિટ નહીં થાય. તો ઓલવેઝ કોઈ બી બ્રૂટ ફોર્સ લગાવી દો, એની પછી એનું ઓપ્ટિમલ શીખી લેવાનું એકવાર. તો એનાથી શું કે હાર્ડ ક્વેશ્ચન આવે કોઈ જેને કન્સ્ટન્ટ વધારે હોય તો સબમિટ થઈ જાય ઓપ્ટિમલથી. ઓલરાઈટ, હજી એકવાર શીખવાડું આવડી અપ્રોચ ઓપ્ટિમલ 3 1 2 4 5. मान लो अलग एग्जांपल लिए 7 4 9 8 6 2. ऑलराइट, સો મેક્સીની વેલ્યુ કેટલી છે ઇનિશિયલી? 0. તો 7 જે છે એની આગળ તો કોઈ છે નહીં, તો આ તો ઓફકોર્સ હેપી રહેવાનું જ છે, તો હેપી છે. 4 જે છે, હવે મેક્સીની વેલ્યુ ચેન્જ થઈ ગઈ 7. મેક્સિમમ હવે કોણ છે? 7 છે. 4 જે છે 7 કરતા મોટો નથી ને, તો વિચારવા જાઓ તો આ વાળી રેન્જમાં તો 4 થી નાની કોઈ વેલ્યુ હશે જ નહીં. 4 થી મતલબ નાની, બીકોઝ 7 જ મેક્સિમમ છે, તો આ તો હેપી નહીં હોય. આપણે શું ચેક કર્યું કે a ઓફ i ગ્રેટર દેન મેક્સી હોવું જોઈએ, મેક્સી કરતા વધારે હોવું જોઈએ. ડન. પછી 9 આવ્યો, હવે મેક્સીની વેલ્યુ 7 જ રહેશે હજી બી. હવે 9 આ વાળી રેન્જમાં મોટો છે 7 કરતા, તો આ હેપી છે. મેક્સિમમ હજી કોણ છે? 7 જ છે, તો મોટો છે 9 7 કરતા. હવે મેક્સીની વેલ્યુ કેટલી થઈ ગઈ? 9 થઈ ગઈ. હવે કોણ આવ્યું? 8 આવ્યો. હવે આ વાળી રેન્જમાં મેક્સિમમ કોણ છે? 9. તો 8 ક્યાંથી હેપી હશે? બીકોઝ મેક્સિમમ તો 9 છે, તો 8 હેપી નહીં હોય. દેન 6 આવ્યું, મેક્સિમમ હજી 9 જ છે, 6 બી હેપી નહીં હોય, બીકોઝ આ વાળી રેન્જમાં, આ વાળી જે રેન્જ છે આ વાળી, એમાં મેક્સિમમ 9 છે, તો આ બી હેપી નથી. દેન કોણ આવ્યું? 2. હવે આ વાળી જે રેન્જ છે એમાં હજી મેક્સિમમ 9 જ છે, 9 તો 9 થી મોટું કોઈ નહીં, તો આ બી હેપી નથી. ડન. સો આન્સર શું આવે? 1 0 1 0 0 0. કોન્સેપ્ટ ક્લિયર? ઓલરાઈટ, O ઓફ n માં ચાલે છે અપ્રોચ, રાઈટ, એક જ લૂપ લગાવી આપણે એટલે. ડન. સો આ એ શીખ્યા ક્વેશ્ચનમાં. સો નેક્સ્ટ ક્વેશ્ચન, થર્ડ ક્વેશ્ચન પછી કરીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓલરાઈટ, બાય બાય.